फ्रेंड्स, लास्ट लेक्चर ની અંદર આપણે યુનિટ 2 ની અંદર રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી છે એની ચર્ચા શરૂ કરી હતી। કેવી રીતે આપણે ટાર્ઝન ધ વન્ડર કાર જે મૂવી આપણે જોઈને ગયેલા છીએ તો એના એક્ઝામ્પલ દ્વારા આપણે સમજ્યા કે ઓટોફેબ ટેકનોલોજી કોને કહેવાય। હવે આ ઓટોફેબ ટેકનોલોજી છે એના દ્વારા શું ફાયદો થશે તો એ ફાયદામાં પહેલું જ પોઈન્ટ આપણે એવો જોયું તો કે ભાઈ જે બેટર પ્રોડક્ટ ક્વોલિટી કે ભાઈ જે પ્રોડક્ટ બને છે કે તૈયાર થાય છે એની વધારે સારી ગુણવત્તા છે એ આપણને મળશે। તો આવી ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા હતા અને હવે આપણે આગળ જોઈએ તો કે મોર રિસાયકલિંગ। તો મિત્રો આ રિસાયકલિંગ છે એ એમ કહેવાય કે આજનું જે એન્વાયરમેન્ટનો જે સૌથી મોટો પ્રશ્ન છે કે એમાં એવું કહેલું છે કે 3 R જે આપેલા છે, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ, બરાબર। તો એની અંદર આ સૌથી મોટી વાત છે રિસાયકલિંગ। દાખલા તરીકે આપણે પ્લાસ્ટિકની બેગ છે એ ફર્સ્ટ યુઝ જે છે એમાં આપણે ફેંકી દઈએ છીએ તો એનો ફરીને પાછો પણ ઉપયોગ થાય છે, તો એ રિસાયકલિંગ, જેના કારણે પર્યાવરણને પણ મદદ મળે છે। તો હવે એ બાબત છે અહીંયા જોઈએ તો કે છે મોર રિસાયકલિંગ। તો આનાથી શું ફાયદો થશે? વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજવસ્તુઓમાંથી નવી ચીજવસ્તુઓ બનાવવાનું રિસાયકલિંગ વધશે, આપણે એવી ચર્ચા કરી હતી। તો ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર or throwing away an old toaster, the customer will return their older models and get back new models fabricated from that old stuff. મિત્રો, એક વસ્તુ તમે જો ધ્યાનમાં લેશો તો એવું થશે। દાખલા તરીકે આપણે મોબાઈલ લઈએ છીએ, એક ઉદાહરણ, તો થોડો સમય થશે ને તો એમ કે કાશ થોડો સમય ખમી ગયા હોત તો, અથવા તો વેઇટ કરી હોત તો આપણને આ ફંક્શન પણ બીજા મોડલની અંદર મળે। આવું આપણને થાય છે। તો ઘણી વખત આપણે કારની અંદર પણ એવું થાય છે અને કોઈ બીજા વસ્તુ છે એની અંદર પણ એવું થાય છે કે થોડો સમય આપણે આમાં વેઇટ કરી હોત તો આપણને આ મોડલ, આ ફંક્શનવાળું મોડલ છે એ મળી જાત। એટલે ટૂંકમાં વ્યક્તિની જે નીડ છે જે તે વસ્તુને લઈ અને વધતી જાય છે કે એના અંદર આવું પણ ફંક્શન હોવું જરૂરી છે, આવું ફંક્શન પણ જરૂરી છે। તો આ બધી નીડ છે એના માટેની વાત છે આ મોર રિસાયકલિંગ। તો એમ કહે છે કે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર છે એનું જે સૌથી લેટેસ્ટ મોડેલ ખરીદવાને બદલે કે પછી ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, જૂનું જે તમારું ટોસ્ટર છે સેન્ડવિચ બનાવવાનું, એને ફેંકી દેવાને બદલે the customers will return their older models. કસ્ટમર છે, ગ્રાહક, એ એનું જે ઓલ્ડર મોડેલ એટલે કે જે વધારે જૂનું મોડેલ છે એને એ રિટર્ન કરશે, પરત કરશે, અને એ જ મોડેલ છે એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ। આ જે જૂનું ઓલ્ડ સ્ટફ જે છે એટલે કે તમે ટોસ્ટર પાછું આપ્યું આખું તો એ જૂનું સ્ટફ છે, બરાબર, એમાંથી જ ફેબ્રિકેટેડ કરીને નવું બનાવેલું મોડેલ છે એ તમને મળશે। તો આનાથી ચીજોનો બગાડ ઘટશે। there will be recycling of materials in new ways। અને આ રીતે એમ કહે છે કે એક નવા જ રીતે એમ કહે છે કે કોઈ પણ મટીરિયલ્સ છે એનું રિસાયકલિંગ થશે અને એ this will be a great compensation to environment। અને આપણે જે શરૂઆતમાં વાત કરી એમ કે એન્વાયરમેન્ટમાં સૌથી મોટો સળગતો પ્રશ્ન, તો એના માટે એમ કે છે this will be a great compensation। compensation એટલે કે વળતર, બદલો। તો એમ કે છે કે પર્યાવરણ માટે આ મોટું વળતર હશે। તો આ રીતે રિસાયકલિંગ છે એમાં પણ વધશે। ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર। જે કારીગરો છે
એમનું ગામડામાં પરત ફરવું. તો અત્યારે મિત્રો તમે જુઓ તો મોસ્ટ ઓફ ગામડાઓ છે એ ખાલી થઈ ગયા છે. શું કામ? તો કહે છે કે ત્યાં ગામડાની અંદર આવકના સોર્સિસ છે એ બહુ ઓછા થઈ ચૂક્યા છે અને પોતાની રોજીરોટી કમાવા માટે થઈ અને આ બધા વર્કર્સ લોકો છે એ સિટીમાં આવી ચૂક્યા છે. તો હવે જ્યારે આ ટેકનોલોજી આવશે તો જે ગામડાની અંદર જે કામ કરતા જે કારીગરો છે જે સિટીમાં આવી ગયા છે એનું પુનરાગમન એટલે કે પાછું પરત ફરવાનું થશે. તો એના ઉપર આપણે વાત કરીએ તો કહે છે mass production loses its economic advantage. Huge centralized factories would disappear. જો એમ કહે છે કે માસ પ્રોડક્શન, આજે જથ્થાબંધ જે ઉત્પાદન જે છે મિત્રો એ એનું જે લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, એનો જે આર્થિક લાભ છે, ઇકોનોમિક એડવાન્ટેજ એટલે તો કે આર્થિક લાભ છે એ ગુમાવે. લોસીસ એટલે ગુમાવવું. જો એ ગુમાવે તો એમ કે છે હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. તો જે સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ જે છે મલ્ટીપલ જે છે ફેક્ટરીઓ બધી મોટી મોટી, તો એ જે કેન્દ્રીયકૃત જે ફેક્ટરીઓ છે એ એમ કે છે કે અદૃશ્ય થઈ જશે. એટલે મીન્સ કે એ નકામી થઈ જશે. લોકો ત્યાંથી એની પ્રોડક્ટ લેવાનું બંધ કરશે. They will be replaced by smaller and community based facilities. અને આ જે માસ પ્રોડક્શન ધરાવતી જે સેન્ટ્રલાઇઝડ ફેક્ટરી છે એ કોના દ્વારા રિપ્લેસ થઈ જશે? તો કે બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટી. તેમનું સ્થાન છે એ નાની અને સમાજ આધારિત જે સગવડો છે, ફેસિલિટીઝ, બરાબર, સમાજ આધારિત સગવડો એ લેશે. એટલે કે ત્યાં ફેક્ટરી, આજે આપણે બધું જ જે કંઈ ખરીદી કરીએ છીએ મોટાભાગે, દાખલા તરીકે કપડાની જ વાત કરીએ તો ગામડાની અંદર પહેલાં જે વીવર્સ વણકરો હતા તો એ કપડું બનાવી અને ત્યાં વેચતા હતા. પણ હવે એમાં બધી મોટી મોટી જે કંપનીઓ આવી કે જે દાખલા કે રેમન્ડ છે, એક મોટી કંપની છે, બહુ ઝાઝું બધું કપડું છે બનાવી અને માર્કેટની અંદર વેચે છે અને આપણે બધા ખરીદીએ છીએ. શા માટે આપણે એની કપડાને ખરીદીએ છીએ? તો કે એક તો ક્વોલિટી છે, ત્યારબાદ બીજી વસ્તુ છે કે એની અંદર ડિઝાઇન પણ છે વગેરે વગેરે. તો એના કારણે આપણે એ કપડું ખરીદીએ છીએ. પણ એ જ વસ્તુ જો વર્કરના હાથની અંદર આવી જશે તો આપણી નીડ જે છે, જરૂરિયાત છે, એ આપણા ગામડાના વણકર દ્વારા જ પૂરી થશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. ગુડ્સ એટલે અહીંયા ગુડ્સનો મતલબ થાય માલ સામાન. મટીરિયલ ગુડ્સ એટલે કે માલ સામાન. તો અહીંયા એમ કહે છે કે ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી જે માનવીય પ્રયત્નો જે છે, એફર્ટ્સ એટલે પ્રયત્નો, એમાં એમ કે છે નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ, એની અંદર એમ કે છે કન્ટિન્યુઅસ ડિક્લાઇન. ડિક્લાઇન એટલે અહીંયા રિડ્યુસ, સતત ઘટાડો થઈ જશે. ફરી વખત કે પહેલાંના જમાનાની અંદર વ્યક્તિ છે એ કેટલી બધી મહેનત કરતા હતા અને એને મળતું હતું કેટલું? તો કે બહુ ઓછું. પણ આ મશીનરીઓ છે એ આવવાથી એમ કે છે કે એ કોઈ પણ ચીજવસ્તુઓ છે એની પેદાશ મેળવવા માટે એમ કે છે કે જે માનવનો જે શ્રમ જે છે એ ધીમે ધીમે કેવો થતો જશે? ઘટતો જશે. એટલે કે માનવને એમાં શ્રમ કરવો પડશે નહીં. Then the customers may be served better by a local owner. અને એટલે એમાં એમ કહે છે કે જે કસ્ટમર છે એને એમ કહે છે કે ત્યાંના જે લોકલ ઓનર જે છે, સ્થાનિક માલિક, એના દ્વારા વધારે સારી રીતે એની સેવા
મળી રહેશે અને કોને? કસ્ટમરને. દાખલા તરીકે પહેલાં એલઈડી લાઇટ છે એ માર્કેટની અંદર કોઈ બનાવતું નહીં. એના બદલે આજે તમે જુઓ તો આપણા સિટીની અંદર જ એટલા જ એલઈડી બનાવતા લોકો છે કે જે અહીંયા સેલ કરે છે ને અહીંયા મળી જાય છે, તો એનાથી ઘણો બધો ફાયદો થાય. ત્યાંની જરૂરિયાત, ત્યારબાદ જે કહેવાય ને કે જવાબદારીવાળું કામ, માની લો કે ખરાબ થઈ છે તો તરત ફટાફટ એનું રિપ્લેસમેન્ટ વગેરે, તો આ બધું છે એ સેવા એની મળી રહે. એન ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ, અને બીજા કોને? કે જે મેન્યુફેક્ચરિંગ શોપ છે એના ઓપરેટરો છે એને વધારે સેવા મળશે. Thus, the factories will become decentralized and the naturally talented village craft worker will be back with a bang. અને આ રીતે જે ફેક્ટરીઝ છે મોટી મોટી એ ધીમે ધીમે કેવી થઈ જશે? વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ, એટલે કે વિકેન્દ્રીકરણ થઈ જશે, એનું છૂટું છૂટું થઈ જશે. આજે એક જ વ્યક્તિ છે બહુ મોટી બધી ફેક્ટરી ચલાવતો હોય એ નાશ પામશે, એની બદલે નાના નાના યુનિટો થઈ જશે. એટલે નફાનો જે ભાગ છે એ બધામાં વહેંચાઈ જશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ, અને જે કુદરતી જે ગોડ ગિફ્ટ જેને કહેવાય ને, એવા ટેલેન્ટેડ જે વિલેજ ક્રાફ્ટ વર્કર્સ છે એ લોકો વિલ બી બેક વિથ અ બેંગ, અને એ લોકો છે એ સફળતાપૂર્વક એ ધમાકેદાર પુનરાગમન કરશે. તો આ રીતે એ લોકોને પણ ફાયદો થશે. હવે આગળ મિત્રો જોઈએ તો ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, નવી વૈદ્યકીય સારવારો. મેડિકલ ટ્રીટમેન્ટ્સ એટલે વૈદ્યકીય, એટલે કે બધી જે આપણા હેલ્થને રિલેટેડ જે કંઈ વાત છે એ. તો કે છે એમાં soon the scale of autophagy will shrink to nanostructure level. તો હવે મિત્રો અહીંયા શ્રિંક એટલે ઘટવું, શ્રિંક એટલે ઘટવું, ડિક્રીઝ ઘટવું, અને નેનો સ્ટ્રક્ચર એટલે અતિ સૂક્ષ્મ માળખું. તો એમ કહે છે કે આ જે નવી વૈદ્યકીય સારવારો છે એના કારણે શું થશે? તો કે ખૂબ જ ઝડપથી આ જે ઓટોફેપ જે છે એના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે, નેનો સ્ટ્રક્ચર લેવલમાં આવી જશે. સ્કેલ ઓફ ઓટોફેપ, સ્કેલ એટલે માપ. તો એ કેમાં આવી જશે? તો કે નાના માળખાની અંદર ફેરવાઈ જશે. ધેન the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecules. તો હવે અહીંયા ડ્રગ મોલેક્યુલ છે એનો મતલબ દવાનો નાનામાં નાનો કણ. ડ્રગ મોલેક્યુલ એટલે શું? તો કે દવાનો નાનામાં નાનો કણ. તો અહીંયા એમ કે છે ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ, જે નવા જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેનું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદિત થયેલા જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની જે સાઇઝ છે, એનું કદ છે એ કોનાથી વધારે મોટું નહીં હોય? તો કે એક દવાનો જે નાનામાં નાનો કણ છે એનાથી જરાય મોટું હશે નહીં. એટલે કે ટૂંકમાં જેની કિંમત છે એમાં ઘટાડો થઈ જશે. નહીતર ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા એ બહુ અઘરો વિષય થઈ જાય ઇકોનોમિકલ દ્રષ્ટિએ, એની બદલે ઘટાડો થઈ જશે. ત્યારબાદ કહે છે ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડિકેડ વિલ બી ડન. તો મિત્રો અહીંયા સૌથી પહેલું જે છે રેટિફાઈડ ટિશ્યુઝ, તો જેને આપણે એવું કહી શકીએ કે માન્ય સજીવ કોષ, ટિશ્યુઝ એટલે સજીવ કોષ, અને રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ એટલે કે મેચ્યોર્ડ. તો અહીંયા મેચ્યોર્ડનો મતલબ થાય પૂર્ણ વિકસિત અથવા તો પુખ્ત એવો જે કોષ છે એનું રિવર્સલ એટલે કે પુનરાગમન, પુનરાવર્તન, અને ડિકેડ એટલે નાશ પામવું અથવા
બગાડવું વગેરે. તો અહીંયા એવું કે છે ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ. એ પણ શક્ય બનશે. શું સર્જવાનું? રિકન્સ્ટ્રક્ટ એટલે કે પુનઃ બંધારણ કરવાનું. રિકન્સ્ટ્રક્ટ એટલે પુનઃ બંધારણ કરવું. કોનું પુનઃ બંધારણ કરવાનું છે વાત છે? તો કે રેટિફાઈડ ટિશ્યુઝ એટલે કે માન્ય જે સજીવ કોષ છે હે એનું પુનઃ બંધારણ કરવાનું. હવે આ વૈજ્ઞાનિક ખાસ કરીને આપણી બોડીની વાત છે. તો એમાં જે માન્ય કોષ છે એમાં જે કાંઈ ફેરફાર કરવો હોય તો એ પોસિબલ બને. અને ત્યારબાદ ઇવન રિવર્સર ઓફ મેચ્યોર ટિશ્યુઝ અને જે પુખ્ત થઈ ગયેલો પૂર્ણ વિકસિત જે કોષ હોય તો એનું ફરીને પાછું મૂળ અવસ્થામાં લાવવાનું. તો આ બંને કામ છે હે તો એ પોસિબલ બનશે. અને બીજું તો કે આ જ મેચ્યોર ટિશ્યુ છે એનો નાશ કરવો હોય તો એ પણ વિલ બી ડન, એ પણ થશે. એટલે આ બધી મેડિકલ ટ્રીટમેન્ટ છે એ પોસિબલ થશે. કારણ કે મૂળ અવસ્થામાં કોષને લાવી શકાતો નથી હાલ સુધી, અને એવું પોસિબલ બનશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. અને આના કારણે જે હ્યુમન લાઈફ એટલે કે જીવનકાળ, હ્યુમન લાઈફ સ્પેન એટલે જીવનકાળ છે માનવીય જીવનકાળ, એનું જે એક્સટેન્શન છે, એક્સટેન્શન એટલે કે વધવું, એ જીવનકાળ છે ટૂંકમાં વધતો રહેશે. એનાથી માણસની આવરદા છે એ વધશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. અને જે ઘરડા લોકો છે એની જે હેલ્થ છે એમાં પણ સુધારો થશે. ઇટ્સ લાઇકલી that people again gain ability to painlessly redesign their body. એ કંઈક એવું જ થશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ એ કંઈક એવું જ થશે કે લોકો છે પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. એમના જે બોડી છે, બોડી માળખું, એની આખી જે નવી રચના જે છે એ પણ કેવી રીતે પેઇનલેસલી એટલે કે પીડા વગર કરવાની ક્ષમતા છે એ મેળવી શકશે. કોણ? તો કે લોકો. તો આનાથી લોકોની જે સારવાર છે એમાં ફાયદો થશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આ જે કમ્બાઇન્ડ ઇફેક્ટ, જે સંયુક્ત અસર, આવા જે બદલાવની જે સંયુક્ત અસર જે છે એ આવા બધા પ્રકારના ફેરફારની એ કુડ બી ડ્રામેટિક. કેવી હોઈ શકે? તો કે અકલ્પનીય, નાટ્યાત્મક, બહુ જ પ્રભાવી હોઈ શકે છે. ઇટ ઇઝ બિલીવ્ડ, એવું માનવામાં આવે છે, દેટ આફ્ટર સમ યર્સ, થોડાક વર્ષો પછી, a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar generator. તો એમ કે છે એક નાનકડી માઉન્ટેન ટોપ કમ્યુનિટી એટલે કે જે પહાડી પ્રદેશની અંદર રહેતો એક નાનકડો સમાજ હોય તો એ એમ કે છે કુડ બી સેલ્ફ સફિશિયન્ટ. કેવા બનશે? તો કે સેલ્ફ સફિશિયન્ટ. સફિશિયન્ટ એટલે કે સંતોષી, અને એ પણ કોને આધીન? સેલ્ફ એટલે કે પોતાની જાતને. તો આત્મનિર્ભર, જેને આપણે મોદી સાહેબે જે નામ આપ્યું આત્મનિર્ભર બનવાનું, તો એવા સેલ્ફ સફિશિયન્ટ બનશે. અને એને કોનાથી વડે, કોના માધ્યમથી? તો વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ. આવા પ્રકારના જે કલેક્શન, સંગ્રહો જે છે, ફેબ્રિકેટર્સ એટલે કે આવા પ્રકારના સાધનો, એનાથી, એન્ડ સોલાર પાવર જનરેટર, અને સૂર્યપ્રકાશથી ચાલતા જે જનરેટરો છે એનાથી કેવા બનશે? આત્મનિર્ભર બનશે. As a method of AutoFab advance, the form of raw material will be unimportant. ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે, એડવાન્સ એટલે આગળ વધવું, જ્યારે જે રીતે એમ કે છે કે આ ઓટોફેબની જે પદ્ધતિઓ છે, મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ એટલે આગળ વધવું. ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ, જે કાચો જે માલ સામાન જે છે, કાચી સામગ્રી, કોઈ પ્રોડક્શન
પ્રોડક્ટ છે એ બનાવ્યું હોય તો એના માટે કાચો રો મટીરિયલ્સની જરૂર પડે. તો એનું જે સ્વરૂપ જે છે કાચા માલનું એ કેવું બની જશે? વિલ બી અનઇમ્પોર્ટન્ટ, એટલે કે બિન અગત્યનું બની જશે, મહત્વનું રહેશે નહીં. Sophisticated autofab machines will be capable of rearranging molecular structures to generate any object from them. અતિ સોફેસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ એટલે કે અતિ આધુનિક એવા જે મશીન્સ છે વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ. મોલેક્યુલર એટલે કે જે પેલા કણ હોય છે, અણુ, તો એનું જે સ્ટ્રક્ચર હોય છે કોઈ પણ વસ્તુની અંદર, તો એ સ્ટ્રક્ચરને એમ કે છે ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ, તેમાંથી કોઈ પણ ઓબ્જેક્ટ છે એને ઉત્પાદિત કરવા માટે એનું રીઅરેન્જિંગ એટલે કે પુનઃબંધારણ કરવા માટે આ જે ઓટોફેબ મશીન્સ છે એ સક્ષમ બનશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ. કોઈ પ્લાસ્ટિકનો દૂધનો જે જગ હોય છે એ જગ કે પછી ગઈ રાત્રે જે પંક્ચર થયેલી જે કારની ટ્યુબ છે કે જે આપણે હવે જરૂરી નથી, તો એ એમ કે છે કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. એ એમ કે છે કે એનું જે ગુણધર્મો, જે બંધારણ જે છે અણુઓનું, એને રીઅરેન્જ કરી, એમાં પુનઃબંધારણ કરી અને એક નવું ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, એક નવો ટેબલ લેમ્પ છે એ મેળવવા માટે એને ગુણધર્મોથી રીઅરેન્જ કરી શકાશે. આગળ જોઈએ તો કે છે highly improved autofab technology will perhaps be able to meet all our material desires. જે હાઈલી ઇમ્પ્રુવડ, બહુ ઉચ્ચ દરે જે સુધારેલ જે ઓટોફેબ ટેકનોલોજી જે છે એ એમ કે છે શાયદ વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અર મટીરિયલ ડિઝાયર્સ. આપણી જે ભૌતિક જે કોઈ વસ્તુઓ મેળવવાની જે ઈચ્છાઓ જે છે એને એમ કે છે એ સંતોષવા માટે એ સક્ષમ બનશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. આ સિદ્ધિઓમાંથી પરિણમનારી જે સ્વતંત્રતા છે, ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, આ સિદ્ધિઓ જે છે એમાંથી પરિણમનારી જે આપણી સ્વતંત્રતા છે, વિલ બ્રિંગ about a golden age of art, music and scientific discovery. એ જે પરિણામની સિદ્ધિ છે એ એમ કે છે શેનો યુગ લાવશે? તો કે સુવર્ણ યુગ. શેનો? તો કે આર્ટ, મ્યુઝિક, કલા, સંગીત અને જે વૈજ્ઞાનિક જે શોધો છે એનો એ સુવર્ણ યુગ લાવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. પણ આ એક ખુલ્લો પ્રશ્ન એ છે, સાફ પ્રશ્ન એ છે કે લોકો છે આવી સ્વતંત્રતા છે ઈચ્છે છે ખરા? એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. અને શું એ લોકો છે એનો આનંદ મેળવશે? તો આ એક પ્રશ્ન છે. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. કે ભાઈ જે સારામાં સારું જે સંતોષ છે એ વ્યક્તિ છે શું ઈચ્છે છે એમાંથી નથી આવતું, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. પણ એના માટે જે કામ કરે છે તો એમાંથી આવતું હોય છે સેટિસ્ફેક્શન. ધ ગ્રેટેસ્ટ challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. અને સૌથી જો મોટો પડકાર હોય
કે જે માનવતા જે છે, હ્યુમાનિટી જે સામનો કરી રહી હોય, જ્યારે આપણે એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, જ્યારે આપણે આવા ઓટોમેટેડ ફેબ્રિકેશનના એરાની અંદર આપણે જ્યારે પ્રગતિ કરી રહ્યા હોય, તો એ છે ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર આવરસેલ્વ્સ, કે ભાઈ એ બધી જે ટેકનોલોજી છે એનો આપણે સાર્થક ઉપયોગ કયો એ નક્કી કરવાનો છે, એનો યોગ્ય ઉપયોગ. તો અહીંયા મિત્રો આ રીડ 1 છે એ પૂર્ણ થાય છે. આગળ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રીડ 2ની ચર્ચા કરશું.